પણ તમે મૂળ પોરબંદરના છો અને યુ હેવ બીન બોર્ન એન્ડ રેઝડ ઇન પોરબંદર અને પછી જ્યારે સૌરાષ્ટ્ર માટે તમે રમવાનું શરૂ કર્યું એટલે થોડા સમય પછી તમને એવું લાગ્યું કે રાજકોટમાં આવીને આપણે વસી જઈએ તો સારું. કેટલા વર્ષોથી રાજકોટમાં રહો છો? 5 exactly if I say. 5 વર્ષથી. વાહ, એટલે કોવિડ પછી તરત આવી ગયા. After I got married. After you 5 got- વર્ષ પહેલા કેવું ચાલે છે લગ્ન જીવન? કેવું છે દોડતા. એમાં સારું છે બધું લગ્ન જીવન? Absolutely. લવ મેરેજ કે અરેન્જ મેરેજ? Arranged. અરેન્જ મેરેજ. But we love each other a lot. વાળ્યું એ બાકી આપણે ગુજરાતમાં આજકાલ લવ મેરેજના બહુ પ્રોબ્લેમ અખતરા ચાલે છે. હા યાર તું ધ્યાન રાખજે, તારું બી લવ મેરેજ થવાનું છે ને હવે. અને તને તો આટલો ઇંગ્લિશ બી નહીં આવડતું બ્રો. હા લા મને તો ક્રિકેટ બી નહીં આવડતું. ના, એ પછી લગ્ન પછી શીખાઈ જાય. કઈ બેટિંગ ની વાત કરો તો? એય, એવો શો નથી આ. કપિલ શર્મા શો લાગે તને? આ ડબલ મિનિંગ કરે તું? હે જયદેવ, તમને દર વર્ષે હવે છે તે ગણેશ ઉત્સવમાં બહુ યાદ કરીએ છીએ. જોર જોરથી તમારું નામ લઈએ છે. ઓનેસ્ટલી સૌથી વધારે કોઈ મને મીમ જો મોકલ્યો હોય તો એ છે જયદેવ જયદેવ. મને સાંભળીને હું પોતે ઘણીવાર બોલી જાઉં છું. ગણેશ આરતી ચાલતી હોય તો જયદેવ જયદેવ જય. દર વર્ષે ગણેશ ચતુર્થી પર કોઈ બીજું કોઈ મોકલે કે નહીં, જો કોઈ મીમ આવે કે નહીં, આ એક મીમ તો આવી જ જાય. પેલું અહીંયાથી જયદેવ જયદેવ બોલે ને ચાંદા સુધી સંભળાતું હોય. એ વાળો મીમ બધાએ જોયેલો છે અને શેર કરેલો છે.